હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રહેજો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામત ગઢવી યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. એક નાનકડી ત્રણેક વાતો કરવાની હતી તમારી સમક્ષ. એમાંની પહેલી વાત કે દોડની તારીખ આવી ગઈ, હવે શું? અને પીએસઆઈ વાળા જે મિત્રો છે એ ખાસ ધ્યાન આપજો, એ કઈ બાબત છે એની પણ નાનકડી ચર્ચા કરવી છે. તો દોડની તારીખ આવી ગઈ તો એ તો આપણને ખબર જ હતી, કેમ કે પહેલાથી જ ભરતી બોર્ડે કીધેલું હતું કે જાન્યુઆરીના ત્રીજા વીકમાં શરૂ કરીશું. એટલે 21 તારીખ એમને આપી દીધી છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક પ્રમાણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026ના રોજથી શરૂ થનાર છે. એના કોલ લેટર ડાઉનલોડ કરવાની વિગત જે છે એ જણાવવામાં આવશે. હવે એમાં હું કહું કે ગુજરાતમાં સૌથી પહેલી વખત તારીખ 5 થી લઈને 12માં ગમે ત્યારે કોલ લેટર નીકળશે. તે 5 તો આજે થઈ, 21 તારીખે દોડા હોય તો 10 દિવસ પહેલા તો કહેશે ને. એમાં હું મોટી ફાંકા ફોજદારી કરવાની લે? 5 થી 12માં ગમે ત્યારે તમામ પરફેક્ટ તારીખ 8 તારીખે નીકળશે તો એ બરાબર છે. હાલો, ખબર હોય તો ખાલી ખોટું છોકરાને બીજાને શું હેરાન કરવાનું? એટલે ભાઈ ગમે ત્યારે નીકળવાનું. 21 તારીખથી દોડવાનું છે એ નક્કી છે તો 10 દિવસ પહેલા તમને કહેશે, બરાબર છે? એટલે 8 કે 11 તારીખ સુધીમાં ગમે ત્યારે તમારે આવી જશે કે ક્યાં દોડવાનું છે. હવે એમાં પ્રશ્ન છે કે પેલા પીએસઆઈ વાળાને દોડાવશે કે ઓલી વખતે પીએસઆઈ વાળાને પેલા દોડાવ્યા હતા, આ વખતે દોડાવે, અથવા આ વખતે ઊંધું કરે, કોન્સ્ટેબલની શરૂઆત કરે. એટલે એ ચિંતાનો વિષય નથી, બધાએ દોડવાનું છે. જેની ફોર્મ ભર્યું છે એ બધાને દોડવાનું છે. એવી 60 થી 70 દિવસનો જે સમય આવશે એમાં બધાએ દોડવાનું ફરજિયાત છે. હવે પહેલા દિવસે આવે છેલ્લા દિવસે આવે નસીબની વાત છે, દોડવાનું છે. મેન જે પીએસઆઈ ઉપર ફોકસ કરાવવાનું છે મારે એ આ છે કે આગળની વખતે એવું હતું કે જેટલા લોકો દોડમાં પાસ થયા એ લોકોએ પીએસઆઈનું પેપર 1 એટલે 200 માર્ક્સનું અને પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ 100 માર્ક્સનું એ આપ્યું, એ બધાનું ચેક થયું છે. પણ આ વખતે ભરતી બોર્ડે ચોખવટ કરી દીધી છે કે જેને પેપર 1માં પાર્ટ એમાંય 40%, પાર્ટ બીમાંય 40%, ઓલ ઓવર 40% થઈ જાય પછી 20 ગણા ઉમેદવારના જ મેઇન્સના પેપર ચેક કરવાના છે. આવી ચોખવટ કરી છે, એ મારા ધ્યાનમાં આવ્યું છે એટલે તમને ખ્યાલ જ હશે, પણ ના હોય તો કહી દેવું, કેમ કે મને ધ્યાનમાં આવ્યું એટલે મેં કીધું તમને જણાવી દઉં. શું લખ્યું છે? ધ ઇવેલ્યુએશન ઓફ પેપર 2 ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ descriptive shall be made about 20 times the number of vacancies. ઓકે, જો અહીંયા ચોખવટ સાથે લખેલું છે 20 times the number of vacancies, મતલબ કે 20 ગણા લેવાના, જે લેવાના છે એના કરતા 20 ગણા લોકો હશે. ઓકે, candidate who have scored minimum 40% qualifying marks in part A and part B of paper 1. પેપર 1ના A અને B બેયમાં 40% થતા હશે. આ એક ક્રાઇટેરિયા, એમાં બધાને નહીં, પછી એમાંથી જે 20 ગણા જ, એટલે આપણે 858 જેટલા લેવાના છે કંઈક, એના 20 ગણા, એટલે 0 મૂકી દઈએ. 2 8 16 નો 6, 1 2 5 10 11 નો 1 વધી પડી 1 2 8 16 ને 1 17, એટલે લગભગ 17,160 જેટલા લોકો એમનું જ પીએસઆઈ મેન્સનું પેપર 2 ચેક થશે. આ વખતે તો બધાના કર્યા 48,000 ઉપર કંઈક કર્યા છે અને બધાને માર્ક્સે દીધા 40 થી ઓછા ને 40 થી ઉપર વાળા. એટલે ધ્યાન રાખજો હને, પીએસઆઈ વાળા જે મિત્રો છે એ બધાનો વારો ન થવાનો. 20 ટાઈમ્સ કીધા છે એટલે 20 ગણા લેશે. એટલે એ એક મુદ્દો મગજમાં રાખવા જેવો છે. પછી એક આ ફોર્મ વાળું છે. ઘણાએ શું કર્યું હતું ખબર છે? પહેલામાં અની લોકો બોથનું ફોર્મ ભર્યું, પછી એને બીક લાગી દોડ વહેલા આવી જાય તો, એટલે ખાલી કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું. ભરતી બોર્ડે એ બધાને ચોખવટ કરી. એટલે જે લોકોએ આવી હળી કરી છે એ જોઈ લેજો. જેની બોથમાં 1 થી વધારે અરજી કરી હોય, કે બોથમાં એકવાર ફોર્મ ભર્યું, કંઈક ભૂલ હોય તો બીજી વાર, તો એમાં તમારી છેલ્લી અરજી માન્ય, બાકીની બધી અરજી રદ થઈ ગઈ. પીએસઆઈમાં 1 કરતા વધુ ખાલી પીએસઆઈમાં જ કર્યું હશે તો છેલ્લી અરજી માન્ય, બાકીની બધી રદ. આવું ભરતી બોર્ડે કીધું છે. એલઆરડીમાં 1 થી વધુ કર્યું હોય, ફક્ત એલઆરડીમાં 1 થી વધારે અરજી કરી હોય, પહેલા કરી હોય ને વળી છેલ્લે કરી હોય ને, તો એ છેલ્લી માન્ય રહેશે. હવે બોથ પ્લસ પીએસઆઈ, પહેલા બોથમાં કર્યું હોય ને પછી પીએસઆઈમાં કર્યું હોય 1 થી વધારે, તો એમાં બોથવાળી અરજી માન્ય રહેશે. એટલે માની લો કોઈ વ્યક્તિએ બોથમાં કર્યું હોય ને પછી પીએસઆઈ કર્યું હશે તો એનું બોથવાળું માન્ય રહેશે.
એવી રીતે બોથ પ્લસ એલઆરડી બંનેમાં એક અથવા એક કરતાં વધુ અરજી કરી હશે તો એમાં બોથ વાળી અરજી હશે એ માન્ય રહેશે. મતલબ બોથ એટલે બેમાં ફોર્મ ભર્યું, પછી સુધારો કરીને ફરી ફોર્મ ભર્યું, પછી કીધું કે ના હવે મારે કદાચ પરીક્ષા દોડ વેલા આવી જશે તો ખાલી કોન્સ્ટેબલનું ભરવું છે, તો એ કોન્સ્ટેબલનું નહીં માન્ય રહે, બોથમાં જે છેલ્લી અરજી છે એ માન્ય રહેશે. બોથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં એક અથવા એક કરતાં વધારે હોય તો બોથ વાળી અરજી માન્ય રહેશે. આ ભરતી બોર્ડે આપ્યું છે, ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલું છે, તમારા ધ્યાને આવે એટલે તમને કહું છું. એટલે માની લો કે કદાચ કોઈ વિદ્યાર્થીએ પહેલા બોથમાં ફોર્મ ભર્યું હોય ને પછી ફક્ત એલઆરડી કરી નાખ્યું હોય તો બોથ પ્લસ એલઆરડીમાં તમારું માન્ય બોથ વાળું રહેશે. એટલે કદાચ તમે એવું માનીને ચાલતા હશો કે હવે મારે દોડ છેલ્લે આવશે તો ધ્યાન રાખજો વહેલું આવી જાય, બરાબર છે. એટલે આ એક મને મગજમાં હતું કે આવું છોકરા વિચારે છે એટલે હું તમને કહું છું. જો તમે આમાં આવતા હો તો ધ્યાન રાખજો, તમારી કઈ અરજી રહેશે અને કઈ અરજી જશે એ ભરતી બોર્ડે આખો આ કોઠો આપેલો છે. હવે આપણે આ મુદ્દા ઉપર આવીએ, દોડ કે ફોર્મ ભરાઈ ગયા. પછી મેં અહીંયા ઉદ્ગાર લખ્યો છે, જો આશ્ચર્ય થાય, હો ભરી ગયા, 14 લાખ ફોર્મ ભરી ગયા. હવે એમાંથી ઓલરેડી 2,32,000 જેવા તો પાસ થયેલા હતા દોસ્ત. એમાંથી મોટા ભાગે 2.5 લાખ જેવા તો એવા નીકળશે જ તે કે આ 232 સિવાયના નવા જે એડ થાય એ દોડી જ જાહે. એટલે ઘણા બધા એવું કહે છે કે આ વખતે દોડમાં બહુ પાસ નહીં થાય, પણ મને એવું લાગે 2.5 લાખ તો હશે જ તે. ઓલી વખત જેટલા છે એ તો આમાં થવાના જ છે. કદાચ ભાગ્યે કોઈ એવું હોય કે ન થાય, અને બીજા જે નવા એડ થયા છે એ નવા તો હારા દોડી જાય, સસલાની જેમ જાય છે, આમ ઝૂમ કરતા નીકળી જાય છે. નવા 18 વર્ષના, 19 વર્ષના, 20 વર્ષના પહેલી વખતે જે બાબુ પરીક્ષા દેવા આવ્યા છે ને, રમરમાટ નીકળી જાય છે. અને ઓલા મોટા ઢગા જે કાસબા જેવા થઈ ગયા છે એ સ્પીડ પકડતા નથી. એટલે 2.5 લાખ ઉપર તો દોડાઈ જાય એવું મને લાગે છે. 13,591 લેવાના છે. 14 લાખમાંથી 13,591 લેવાના છે. એનું પેલું 4નું છે આ રનિંગ. એ 4નું મારશે એટલે સીધા ડાયરેક્ટ 8.5-9 લાખ કાઢી નાખશે. એટલે વાહે વચ્ચે તમારી પાસે 2-3 લાખ. તો એ 2-3 લાખમાં આવવું હોય તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તો કે દોડવું જોઈએ, બીજું શું કરવું જોઈએ? હવે અત્યારે માની લો કે જે લોકોથી દોડ થઈ જાય છે, ઓકે, મહેરબાની કરીને ખોટી ફાંકા ફોજદારી કરવા ગ્રાઉન્ડમાં ના જશો બાપા. જે લોકોને માની લો કે ભાઈઓને 5 કિલોમીટર છે એ 22-23માં પતી જાય છે, પછી રોજ મેદાનમાં શું કોકનો જીવ બાળવા જતા હશો? એના કરતાં વાંચો ને, A, B, PSIમાં ડિસ્ક્રિપ્ટિવ તૈયાર કરો. કેમ કે જો આ જેવું પતશે, માની લો કે 21મી જાન્યુઆરીથી ચાલુ થશે તો 21મી ફેબ્રુઆરીએ ઓકે PSI ને બોથ વાળા તો ઉલાડી જ નાખશે જો કદાચ પહેલા શરૂઆત કરે તો બીજા મહિનામાં માની લો કે દોડ પતી જાય તો ત્રીજા ચોથામાં ગમે ત્યારે પરીક્ષા લઈ લે. કેમ કે એને તો પેપર એક જ લેવાનું છે, મેન 200 માર્ક્સનું OMR વાળું ઈ પતે પછી 20 ગણાનું જ મેન્સ ચેક કરવાનું છે. એટલે એ પ્રોસેસ મારા ખ્યાલથી પહેલા પતાવી દેવાય તો કોનું પેપર ચેક કરવું એ ખબર પડે અને ઘા ચાલુ થાય. ને આ લોકો ઓગસ્ટમાં પૂરું કરી દેવાના છે, ઓગસ્ટ સુધીમાં ભરતી પ્રક્રિયા પૂરી કરી દેવાના છે. કેમ કે એમને સરકારને જવાબ, હાઈકોર્ટને કંઈક જવાબ આપેલો છે કે ઓગસ્ટ સુધીમાં ઉલાડી નાખશો. તો એવું કરશે તો ત્રીજા ચોથા મહિનામાં આવી જશે. તો એ મંજો ભેગું જેને દોડ માની લો PSI ને પહેલા આવે, પહેલા દિવસે જે લોકો દોડી જાય એને રોજ 2 કલાક મેન્સ લખવાનું ચાલુ જ કરી દેવાનું. 12 કલાકમાંથી 2 કલાક એમાં આપો, બાકીના 10 કલાક, 12 કલાક, 14 કલાક પેપર એકને આપો. પણ એ દોડ્યા પછી અત્યારે જે લોકોને દોડ થઈ જાય છે એ અત્યારથી ધીમે ધીમે ચાલુ કરી દો. દોડ નથી થતી એ લોકો પૂરેપૂરું ફોકસ દોડમાં કરો. સવાર, બપોર, સાંજ, દિવસમાં 3 વખત ગ્રાઉન્ડમાં જવું પડે તો જાઓ, ગ્રાઉન્ડમાં જ પડ્યું રહેવું પડે તો પડ્યા રહ્યો, પણ પૂરું કરો. એમ ગમે તે ભોગે પૂરું કરો. જે કરવું પડે એ કરવાનું છે. સામ દામ દંડ ભેદ તમને જી આવડે આમ કરવાથી દોડી જવાય તો એ કરો, અને જી થતું હોય એ કરવાનું છે, પણ શીખી સમજીને કરવાનું છે એક્સપર્ટ વ્યક્તિ પાસેથી. એટલે હું પહેલાથી કહેતો હતો કે કોચ ઉપર ફોકસ કરો, કે સારા કોચ હશે તો તમને ખૂબ ઉપયોગી થશે, બરાબર છે. એટલે એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે જે લોકો દોડી જાય છે એના માટે. બાકી જો મારું એટલું કહેવું છે કે દોડ છે એ શરૂ કરશો તો પૂરી તો થશે જ. તે તમે એક વખત ચાલુ કરશો ને તો પૂરી થશે. બસ એક જ નિયમ છે, ઊભું નહીં રહેવાનું. પછી એક ગ્રાઉન્ડ મેઇન હોય તો ભલે અને અહીંયા પ્રેક્ટિસ હોય તો ભલે, ઊભું નથી રહેવાનું. એક વખત શરૂ કરો એટલે ચાલુ જ રાખવાનું. ભાઈઓ છો તો 25-30 મિનિટ ઊભું રહેવાનું નથી. પછી જે થાય પૂરા થાય તો રાઉન્ડ ભલે, ના થાય કાંઈ વાંધો નહીં, ઊભું નથી રહેવાનું. એક ઈ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બીજું, મન પર વિજય મેળવો. શરીર ક્યારેય થાકતું નથી. તમે દોડતા હો ને ત્યારે મન તમને એવું કહે
ઓહો કે હવે નહીં દોડાય, હો હા સડી ગયો, પગ દુખી ગયા, એ મૂકી દો લ્યા. એવું મનને કહી દેવાનું કે બકા તું થોડીક વાર બ્રેક લે, હન અત્યારે પગને એનું કામ કરવા દે. મન મક્કમ રાખો યાર, દોડીશું ના જવાય. અને જીવનમાં કેવી કેવી કપરી પરિસ્થિતિઓ આવવાની છે, જીવનમાં જે કપરી પરિસ્થિતિ આવવાની છે એ પરિસ્થિતિઓને જોતા આ રનિંગ તો બહુ ઇઝી છે યાર, આરામથી પતી જાય. બસ ચાલુ કરો, ઊભા ન રહેશો. એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે, શરૂ કરશો તો પૂરું થશે. મન પર વિજય મેળવો. પોતાની પરિસ્થિતિઓ જો યાર, મા બાપે બિચારાએ કેવી મજૂરી કરી છે. અને હું હંમેશા કહેતો હોઉં છું કે જે માતાએ તમને ગર્ભમાં રાખી 9 મહિના પેટમાં ઉછેર્યા છે, એ માને કેવડી મોટી પીડા થઈ હશે. તો એ માં બિચારી આપણને આટલું સહન કરે, એ માને રાજી કરવા માટે 2 રાઉન્ડ નહીં ખેંચી શકો યાર. હું તમામ બહેનોને કહું છું યાર, 4 રાઉન્ડ મારવાના છે અને ભાઈઓને 12 કે 13 મારવાના છે. એ માને યાદ કરો ને, બિચારી કેટલું સહન કર્યું છે આપણી માટે. એના પછી આપણને 18 વર્ષના કરવા માટે બાપે કેટલી પીડા સહન કરી છે. તો એ માતા પિતાને ધ્યાનમાં રાખીને દોડો. ઊભું નહીં રહેવાનું, બસ ઊભા નહીં રહ્યો તો દોડી જવાશે. બીજું એમાં કોઈ લોજિક કે સાયન્સ કામ નથી કરતું, એક જ લોજિક કામ કરે છે. મનથી મક્કમતા હોય તો પરિણામ આવશે, એટલે આવી જશે. રોજ મેદાનમાં ઉતરવું પડશે. 11 થી 21 દિવસમાં તમને ફરક દેખાશે. પહેલા દિવસે જાશો તો ન પૂરું થાય તો કાંઈ વાંધો નહીં ભાઈ. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ એમ 11 દિવસ કન્ટિન્યુ જશો એટલે 11 થી 21 દિવસમાં તમને ફરક દેખાશે. કે પહેલા દિવસે કદાચ તમારાથી 2 રાઉન્ડ પૂરા ન થયા તો એવું બને કે 11મા દિવસે તમે 8 પૂરા કરી દીધા, તો સારું છે ને. 0 માંથી તમે 8 તો પૂગ્યા, હવે 3-4 બાકી વધ્યા છે. ખ્યાલ પડશે? એટલે 11 થી 21 દિવસ તમારે રોજ કન્ટિન્યુ જવું પડે તો તમને ફરક દેખાશે. ઘણા લોકો એવા છે જીવનમાં કોઈ દી 5 કિલોમીટર નહોતા દોડ્યા, 11 દિવસની પ્રેક્ટિસના અંતે 5 કિલોમીટર 24માં ઉડાડી નાખ્યું છે. આવા દાખલા છે. તો 11 થી 21 દિવસનો સમય જોશે તો હજી છે તમારી પાસે એટલો સમય. ઓકે, બસ ચાલુ કરો, ઊભા ના રહેશો. નોકરી ધંધા હોય બધું મૂકી દો, જો બનવું હોય તો પછી નીકળી જવું પડશે. હવે આનાથી વિશેષ નથી. જો ના નીકળી શકાતું હોય, ના સેટ થતું હોય તો કોલ લેટર આવે એટલે જોઈ લેજો તમારે કેટલી તારીખ મળે. 1 મહિનાથી વધારે સમય મળી જતો હોય તો અમારી પાસે આવતા રહ્યો. મગજ કામ ન કરતું હોય તો આવી જાઓ અમારી પાસે કે હવે મહિનો બાકી રહ્યો છે. મહિનાથી વધારે સમય દોડ માટે મળે તો આવતા રહ્યો. ફક્ત દોડ માટે આવવું હોય તો આવતા રહ્યો. તમારા કોઈ વાંચવાની જરૂર નથી, ખાલી માત્ર દોડવું છે તો આવતા રહ્યો. કોન્સ્ટેબલ માટે 2 મહિનાનો સમય છે, આવતા રહ્યો. 1 મહિનાથી વધારે સમય હોય તો દોડવા માટે આવતા રહ્યો. તમારા માટે સવાર બપોર સાંજ 3 સ્પેશિયલ કોચ સાથેની સગવડ આપીશું. આપણા કોચ આપણી જોડે જ રહે છે અને ખાવું પીવું મસ્ત ડાયટ ધ્યાનમાં રાખવું અને એ મજાથી દોડવાનું. પણ 1 થી 2 મહિનાનો સમય મળે ઓકે. તો બાકી તૈયારી માટે આવવું હોય તો આવી શકો છો. સાથે સાથે ઘરે બેસીને તૈયારી કરવી હોય તો 14 તારીખ સુધીમાં સરસ મજાની આપણી પાસે એક ઓફર છે. ઓકે, એનો પણ તમે લાભ લઈ શકો છો. રનિંગ માટેની ટિપ્સ ઓનલાઈન તમને જોતી હોય તો તમારી પાસે ઓનલાઈન કોર્સ પણ મૂકેલો છે રનિંગ માટેનો, એમાં પણ તમે ટિપ્સ લઈ શકો છો. રૂબરૂ આવવું હોય તો રૂબરૂ પણ તમે આવી શકો છો. ટાર્ગેટ ખાખી આખો રેકોર્ડેડ કોર્સ, કોન્સ્ટેબલ પીએસઆઈ બંને, પીએસઆઈ પેપર 1 પેપર 2 બે પેપર આવી જાય. સંપૂર્ણ તૈયારી માટે 1 મહિનો 3 મહિના અને 6 મહિના આપ્યા છે. 1 મહિનો એટલા માટે આપ્યો છે કે માની લો કે તમને જે વિષયમાં ડાઉટ હોય કે મને આ વિષય નથી આવડતો, ત્યાંથી શરૂ કરો. 1 મહિનામાં તમે ચેક કરી લો કે તમને આવડી જાય છે. બધા વિષય મૂકેલા છે. ઘણા લોકો એવું કહે છે કે મને ગણિત નથી આવડતું, રિઝનિંગ નથી આવડતું, કરો ને ટ્રાય ભાઈ, આવડી જાય તો પછી 3 મહિના 6 મહિના તમને જે જોઈએ એ પ્રમાણેનો સિલેબસ કોર્સ નક્કી કરી લેજો. અને જેને દોડ થઈ જાય છે ઓકે, ડાયરેક્ટ સીધા 6 મહિનામાં જતા રહો. કોઈને એવું થાય કે મારે 3 મહિના કરવું છે, 3 મહિના કરી નાખો, પણ ચાલુ કરો. આ જેને ઓછા પૈસે ભણવું છે એમના માટે છે. જેને એવું થાય કે મારે લાઈવ ભણવું છે તો લાઈવ ભણવા માટે તમારી પાસે જો 2 ઓપ્શન છે. દિવસમાં અત્યારે આપણે 2 વખત લાઈવ આવીએ છીએ. એક મોર્નિંગમાં આવીએ છીએ સવારે 8:30 થી 10 ને બીજું 5 થી 6:30. બંનેમાં 2 સબ્જેક્ટ પેરેલલ ચાલે છે. કોન્સ્ટેબલ પીએસઆઈ માટેનો આખો કોર્સ અંદર આવી જશે. તો લાઈવમાં જોડાવવું એ લોકો લાઈવમાં આવી જાવ. પછી રૂબરૂ આવવું હોય તો રૂબરૂમાં 2 બેચ ચાલુ છે. મોર્નિંગમાં સવારે 10 થી 12 અને બપોરે 3 થી 5 આવા 2 ટાઈમ ચાલે છે. તો આવી જાવ એમાં. મતલબ કે તમારી પાસે તમારા માટે જે જોઈએ એ બધા ઓપ્શન છે. ઘરે બેઠા ભણવું છે, ઓછા ખર્ચે ભણવું છે તોય ઓપ્શન છે, લાઈવ ભણવું છે તોય છે, રૂબરૂ આવવું છે તો આવતા રહ્યો ગાંધીનગરમાં. એન્જલ એકેડેમી રાયસણ ખાતે ક્લાસ ને બધું છે. અને જે નંબર જોઈએ એ બધા નંબર અહીંયા તમને આપેલા છે. ઓકે, એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરશો તો તમને માહિતી મળી જશે. બાકી કોઈ ખોટી ગભરાવાની જરૂર નથી. જો પરીક્ષા છે એ જિંદગીનો ભાગ છે, જિંદગી નથી. ઓકે, તમે ફોર્મ ભર્યું છે તો તમારે પ્રયત્ન કરવાનો. પછી પ્રયત્નમાં તમને સફળતા મળે નિષ્ફળતા મળે એ તો ઈશ્વરે નક્કી કર્યું હશે અને તમારી મહેનત પ્રમાણે થશે. પણ તમારો ટાર્ગેટ હોવો જોઈએ એકવાર તમે મહેનત કરી લો. તો મહેનતમાં શું છે તો કે ઘરેથી સવારમાં ઉઠી અને મેદાને જાઓ અને દોડો, એ તમારું કામ છે.
તમે એકવાર મેદાનમાં જશો, દોડવાનું શરૂ કરશો, ઓકે, જેમ જેમ આગળ કરતા જશો, ઇમ્પ્રુવમેન્ટ આવશે. જે વ્યક્તિ ચાલીને 4 રાઉન્ડ નથી કરી શકતા ને, એ લોકો 9:30 ની અંદર પૂરું કરી દેશે. બસ શરૂ કરશો તો પૂરું થશે. અને 1 મહિનાથી વધારે સમય છે, ઓકે, તો આવું હોય તો તમે દોડ માટે સ્પેશિયલ આવી શકો, દોડ સાથે ભણવાનું પણ કરી શકો, દોડ સાથે એપ્લિકેશનને કરી શકો. જે જોઈએ બધી છૂટી છે, ફ્લેક્સિબિલિટી. બરાબર છે. કોઈને ઘરે માની લો કે દોડ થઈ જાય છે પણ 10-12 કલાક વંચાતું નથી, આવતા રહો એન્જલ એકેડમી રાયસણ. 12 થી 14 કલાક રોજ વંચાઈશું ખાતરી સાથે. કોઈને મોબાઈલ નથી મુકાતો, 5-6 કલાક મોબાઈલમાં બગડે છે અને ભણવું છે, તો ચિંતા ના કરશો, આવતા રહો એન્જલ એકેડમી ખાતે અને તમને મોબાઈલ નહીં વાપરવા દઈએ. તમારામાં જે પણ ઉણપ હોય એ ઉણપ સુધારવા માટે અમે રેડી છીએ. બસ આવવું પડશે અમારી જોડે, કેમ કે અમે બધા પાસે ન પૂગી શકીએ, પણ તમે બધા અમારી પાસે પૂગી શકો એવી વ્યવસ્થા છે. દીકરાની હોસ્ટેલ છે, દીકરીની હોસ્ટેલ છે, દીકરાની લાઇબ્રેરી, દીકરીની લાઇબ્રેરી, દીકરી માટે ક્લાસ, બધી અલગ ફેસિલિટી છે. એક જ જગ્યાએ ખાવું, પીવું, રહેવું, જમવું, ભણવું બધું એક જ જગ્યાએ. તો આવું તો ગુજરાતમાં કંઈ મળે કયો? બરાબર છે. તો લાભ લેવો હોય તો એન્જલ એકેડમી રાયસણ ખાતે આપનું હાર્દિક સ્વાગત છે. બાકી ધીમે ધીમે મળતા રહેશું, ચર્ચા કરતા રહેશું. એક નાનકડી સ્માઇલ આપી દો એટલે છૂટા પડીએ. રેડી? ચલો, જય હિન્દ, જય ભારત. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.